મૂકી છે પાણીની અંદર ટામેટાં, લસણ અને લાલ મરચાં મૂક્યા, સૂકા મરચાં બાફવા માટે. અને આપણે ચટણી બનાવીશું. આ રીતે મેં પૂરીનો લોટ બાંધ્યો છે. આની અંદર મેં ફક્ત અજમો અને મીઠું જ નાખ્યું છે. આમાં તેલ નથી નાખ્યું. પાણી અને આનું જે સ્ટફિંગ બનાવ્યું છે આની અંદર ગાજર, પછી ડુંગળી, ગાજર, કોબી અને શિમલા મિર્ચ એનું છીણ કરી અને એની અંદર કાળા મરી, મીઠું અને ધાણા નાખ્યા છે. હવે આનું પૂરી એક સરસ મજાનો રોટલો બનાવી દઈશું અને એની અંદર આ રીતે સ્ટફિંગ ભરશું. હવે એને આજુબાજુ ખુલ્લી જગ્યા રાખશું જેથી એ પેકિંગ કરી શકાય. અને આ રીતે આપણે રોલ વાળતા જઈશું. અને જ્યારે લાસ્ટ આવે ત્યારે એને પાણીથી આ રીતે એને પેક કરી દઈશું. આ રીતનો રોલ કરી દઈ અને આની બંને બાજુએ આપણે આ રીતે ફિક્સ કરી દઈશું બોક્સ ટાઈપ, જેથી સ્ટફિંગ આપણું નીકળી ના જાય. અને આ રીતે આપણે એને થોડું પ્રેસ કરી દઈશું એટલે બધામાં સ્ટફિંગ આપણું છવાઈ જાય. અને પછી આ રીતે મેં કુકર મૂક્યું છે, એની અંદર વરાળથી આપણે એ રીતે બાફી દઈશું. એ રીતે બધા જ રોલ કરી અને આ રીતે બાફી અને પછી એને કટિંગ કરીશું.